યશસ્વીની જે શરૂઆત આપણે કરી હતી એક નાનું અમથું બીજ રોપણ હતું, નાના વિચારોથી, અને આજે એક યશસ્વી વટવૃક્ષ બનીને એક મોટા વિસ્તારની અંદર વિસ્તૃત થઈ ગયું. જ્વેલરો જે મારી સાથે મારા વિશ્વાસ સાથે જોડાયેલા હોય અને એની અંદરમાં એક મોટામાં મોટું પ્રાઉડ 10 દિવસ પહેલાની અંદરમાં જો બ્રાન્ડ જ્વેલરોએ ભેગા મળીને એક કોમ્પિટિશન સામે ઝૂકીને સસ્તું વેચવું પડે અને જ્યારે મારા જ્વેલરો બધી કોમ્પિટિશનનો સામનો કરીને પૂરા ભાવથી વેચી શકતા હોય તો એથી વધારે પ્રાઉડ શું છે? એથી વધારે પ્રાઉડ શું છે કે આજે એક માર્કેટની અંદરમાં કોઈ એક બ્રાન્ડ આવે, એક કોર્પોરેટ આવે અને આખી ઇન્ડસ્ટ્રીઝે ભાવ બદલવા પડે, આખી ઇન્ડસ્ટ્રીઝે ભાવ બદલવા પડે અને જ્યારે એસોસિએશનના મેમ્બરો સાથે મળીને જ્યારે વેપાર કરતા હોય, ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં ગમે તેવી ચહેલ પહેલ હોય પણ ભાવ ન બદલવા પડે, એના ભાવથી વેપાર હકથી અને વળથી કરી શકે તો એ એસોસિએશનની તાકાત છે. એસએસયુએ લોકોની પરિભાષાઓને બદલી નાખી છે, એસએસયુએ લોકોના વિચારોને બદલી નાખ્યા છે. એવું નહીં પણ સારા લોકોને વિચારતા કરી દીધા છે. લોકોના વિચારોને, લોકોની પ્રોડક્ટના પરિભાષાઓને, લોકોની સમજને આપણે બદલાય. આજે જેમ કે શ્યામ જ્વેલર્સમાંથી જે મંતવ્ય આપીને એમ કીધું કે એક લાકડી અને 100 લાકડી જ્યારે ભેગી થાય તો એની તાકાત બદલી જાય છે. એ તાકાત આજે આપણા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં આપણી બદલી નાખી. કોઈ એક સામાન્ય પ્રશ્ન, સામાન્ય ચર્ચાની અંદરમાં માત્ર એક જ વસ્તુ કહીશ કે જ્યારે એક આપણું સ્વપ્ન હોય ને, એ સ્વપ્ન પૂરું થતું હોય ને ત્યારે એ સ્વપ્નની ખુશી અલગ જ સંદાપથી હોય પણ જ્યારે એને સ્ટ્રેટેજિકલ પ્લાનિંગથી, આયોજનથી આપણે એ સપનાની અંદરમાં અંજામ આપવામાં આવે ત્યારે એ સ્વપ્ન એક વિશાળ સ્વપ્નનું રિઝલ્ટ બની જાય. 52 મેમ્બરો 52 મેમ્બરોએ બધાના પોતપોતાના બિઝનેસમાં એક અલગ અલગ એક્સપિરિયન્સ લીધો, બધાના બિઝનેસની અંદરમાં અલગ અલગ તક મળી અને તકનો લાભ લીધો. ક્યાંય ને ક્યાંય એસએસયુ દ્વારા બધાને પોતપોતાના બિઝનેસની અંદરમાં બિઝનેસનો ગ્રોથ મળ્યો. કોઈના સ્ક્વેર ફીટથી, કોઈ પ્રોફિટથી, કોઈ બિઝનેસના કસ્ટમરથી, માર્કેટ શેરથી ક્યાંય ને ક્યાંય લાભ લીધો. હેડવેનો પહેલો રેકોર્ડ છે. હેડવેની પરંપરાથી 10 વર્ષથી એમએમબી પ્રોગ્રામ ચાલી રહ્યો છે, 10 વર્ષથી. અને 10 વર્ષની અંદરમાં અમે એક પેટર્નથી ચાલીએ છીએ કે દર 3 મહિને એક નવી બેચ ક્રિએટ કરીએ. દર 3 મહિને 15 મેમ્બરની થી 20 મેમ્બરની એક નવી બેચ 3 મહિને ક્રિએટ કરીએ અને દર 3 મહિને આ નવી મેમ્બર બેચના મેમ્બરો 15 થી 20 મેમ્બરો વિધાઉટ એની માર્કેટિંગ રેફરન્સ થ્રુ અમને મળતા હોય છે અને અમે એની અંદરમાં લોકોને સામેલ કરતા હોય. તો આ વર્ષનો એસોસિએશનના આભારી અમારો પહેલો રેકોર્ડ રહ્યો છે કે જાન્યુઆરીની અંદરમાં ડ્રો પૂરો થયાથી લઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે દર મહિને એક બેચ ક્રિએટ કરી. એ પણ એ અમારા માટે ખુશીની વાત છે. તો આજે હું એટલું કહીશ કે બિઝનેસ બધાને અસર કરે છે, બેનિફિટ બધાને અસર કરે છે, એક બ્રાન્ડની વેલ્યુ બધાને અસર કરે છે. જેમ કે હમણાં કોઈ એવું કીધું કે કોઈ બ્રાન્ડની સાથે, જેમ નિલેશભાઈ એક વાત કરી કે કોઈ વાત કરી કે કોઈ બ્રાન્ડની રેપ્યુટેશનની સાથે જોડાઈને તમે જ્યારે એક રેપ્યુટેડ વ્યક્તિ તરીકે ઊભા રહો છો ત્યારે તમારી પણ એક વેલ્યુ ક્રિએટ થાય છે, તમારી પણ એક વેલ્યુ ક્રિએટ થાય. તો એ વેલ્યુ જે છે ને એ વેલ્યુ આપણી આવનારી ભવિષ્યની બિઝનેસની સમજને બદલી નાખે. ગ્રાહકોની નજરમાં આપણા વિશેનો ખ્યાલ બદલી નાખે. ગ્રાહકોને જે આપણે અત્યાર સુધી પ્રેઝન્ટ થઈ રહ્યા હતા અને ગ્રાહક આપણને જોઈ રહ્યા હતા એની નજરને બદલી નાખે છે. એક આ આવૃત્તિ છે જે આપણે એસએસયુના રૂપે લોકો સમક્ષ લઈને આવ્યા છીએ. એસએસયુ દ્વારા ઘણા બધા બેનિફિટ આપણે જોયા કે ભાઈ ઉધાર નથી વેચવું પડતું, ડિસ્કાઉન્ટની અંદરમાં બેનિફિટ મળે છે, ગ્રાહક સાથે થોડા આપણે બી કોન્ફિડન્સથી વાત કરી શકીએ છીએ. એસએસયુ પછી બી એસએસયુના વિશ્વાસની સાથે રાખીને જેમ કે એ દરમિયાનમાં એ લોકોની અંદર એની કસ્ટમરની અંદરમાં જે આંખોની અંદરમાં એક જે ઉત્સાહની અને ખુશીની છબીને મેં જોઈ કે ગ્રાહકોને જ્યારે કોઈ એક ડિલાઇટ મળે છે,
ડિલેટ એટલે ખુશી મળે. ખુશી શું છે? તમારું જ્વેલરીની ખુશી નથી, પ્રોડક્ટ એની ખુશી નથી. ખુશી છે એની આત્મીયતા, તમારી એની વચ્ચેની એક આત્મીયતા કે તમે એમને એક અલગ નજરથી જોવો છો, અલગ વ્યવહારથી જોવો. કોઈ એક કસ્ટમર છે, ભરતભાઈ એક એક્ઝામ્પલ આપ્યું હતું કે કસ્ટમરને ફ્રી કૂપન માટે બોલાવતા તો 10,000 10 કૂપનની ખરીદી કરીને જતા. એમ કસ્ટમરનું વોકિંગ છે ઇમ્પોર્ટન્ટ. આજના સમય પ્રમાણે જે પરિસ્થિતિ બદલાઈ રહી છે માર્કેટની, જે ઇકોનોમીની પરિસ્થિતિ બદલાઈ રહી છે, જે સંજોગો આવી રહ્યા છે, એ સંજોગોની અંદરમાં હવે તમારું વિનિંગ છે ને એ વોકિંગ છે. યાદ રાખો શું છે? વેપાર વિનિંગ નથી, વોકિંગ. કસ્ટમર તમારે ત્યાં આવું, ખરીદી બાય ડિફોલ્ટ. ગ્રાહક આવશે ને તો ખરીદી કરશે, આવશે જ નહીં તો કઈ રીતે લાવવું? એના માટે શું પ્રયત્ન કરો? શું તમને એવું લાગે છે કે મોટી મોટી બ્રાન્ડો સસ્તા પ્રાઇસની ઓફરો આપીને, લોકોની ઓફરો આપીને પેલા શું કહેવાય જામફળના ઝાડ ઉપર આંબાની કેરી બતાવી રહ્યા છે અને કસ્ટમરો છેતરાઈ રહ્યા છે? હકીકત છેતરાઈ રહી. આવડત છે, ટેકનિક છે કે જામફળના ઝાડ ઉપર કેરી બતાવવી અને કસ્ટમરોને આકર્ષવા. હકીકતમાં એવા ભાવથી કસ્ટમરોને માલ મળતો જ નથી. કે ભાવ બતાવીને બીજી જગ્યાએ નફો લઈને વોકિંગ્સ લાવો. શું કરવું? લોકોને તમારા તરફ ખેંચીને લાવવા માટે. અહીંયા આગળ બધાના અલગ અલગ માધ્યમ છે. તમે લોકો મોડ્યુલમાં આવો છો તો 5P હું તમને જે શીખવાડું છું કે 5P બહુ મહત્વના છે. કોઈ એમ્બિયન્સ થી એટ્રેક્ટ કરે છે તો કોઈ પ્રાઇસ થી એટ્રેક્ટ કરે છે. બધાની અલગ અલગ પદ્ધતિ છે કસ્ટમરને એટ્રેક્ટ કરવાની. આ ટેકનિકની પૂરેપૂરી અજમાઈશ બિઝનેસમાં કરવું હવે ફરજિયાત છે. કારણ કે જો હવે આપણે અજમાઈશ નહીં કરીએ, માત્ર ને માત્ર આપણી ગુડવિલ થી જ બિઝનેસ કરવાની કોશિશ કરશું તો ગુડવિલની લિમિટ હવે પૂરી થઈ જશે. કારણ કે કસ્ટમર હવે કઈને કે ડિસ્ટર્બ થઈ ગયું છે. કસ્ટમરના માઇન્ડને કોઈ લોકો ડિસ્ટર્બ કરી રહ્યા, કસ્ટમરને બીજી જગ્યાએ એટ્રેક્ટ કરી રહ્યા, કસ્ટમરને ત્યાં લાવી રહ્યા છે. એક વખત વોકિંગ્સ આપણા ત્યાંથી જતું રહ્યું બીજી જગ્યાએ, એને પાછું રિટેન કરવું ને બહુ રિટેન ન થાય તો આપણો કસ્ટમર પરમેનન્ટ જાય. તો એ રિટેન કરવા માટે તમારે કંઈક ને કંઈક એટ્રેક્શન, કંઈક ને કંઈક પોઝિશન આપવી પડશે. પણ હું હંમેશા કહીશ કે પોઝિટિવ રહેવું. પ્રાઇસ વોર છે ને એ આવનારા ભવિષ્યમાં આપણી બ્રાન્ડની વેલ્યુ ખરાબ કરે છે. આજે તમે કોઈ વસ્તુને સસ્તી વેચવાની આદત પાડશો, કસ્ટમર હંમેશા તમને એ સસ્તી પ્રોડક્ટથી જ જોશે. તો મોટી બ્રાન્ડ, મોટી કંપની, સમજદાર કંપની, સમજદાર પેઢી અને સમજદાર બ્રાન્ડ, જે ખરેખર જેને કહેવાય ને કે ગર્ભ શ્રીમંત પેઢી કહેવાય, એવી કોઈ પણ પેઢી ક્યારેય પણ સસ્તું વેચીને કમાતી નથી, સસ્તું બતાવીને બી નથી કમાતી. પણ જે લોકો પાસે ના સમજી છે, રૂપિયાની અછત છે, લોકોના રૂપિયાથી કામ કરે છે, રૂપિયા ટાઈમે આપવા પડે છે, એમને એના રૂપિયાને પહોંચી વળવા માટે થઈને ગમે તે પરિસ્થિતિએ ધંધો કરવો પડે, એવા લોકો સસ્તું વેચીને પણ, કસ્ટમરને માલ વેચીને પણ, જુગાડ કરીને પણ વેપાર વધારે છે. શું કામ? જો આજે એક દિવસ વેપાર ન થાય તો સાંજે પેઢી બંધ બી થઈ જાય એવી ઉઘરાણી ઊભી હોય છે, એવી ઉઘરાણી ઊભી. તો જો તમે એક માર્કેટની અંદરમાં ટ્રસ્ટ વેલ્યુ ક્રિએટ કરવા માંગો છો, માર્કેટની અંદરમાં ગુડવિલ ક્રિએટ કરવા માંગો છો, તો ક્યારે સંસ્થાની આદત નહીં પાડો. સસ્તું વેચવાની આદત તમારા કસ્ટમરને ક્યારે નહીં પાડો. સસ્તું બતાવવાની જરૂર નથી, કારણ કે સસ્તું હંમેશા સસ્તું નથી હોતું, છેતરીને સસ્તું હોય. કોઈ પણ જગ્યાએ સોનું, જેમ કહેવાય ને કે લંકાઈએ બી સોનું આ ભાવે જ મળે છે, ક્યાંય સોનાનો ભાવ નથી. ગ્રાહક બહુ હોશિયાર છે, પણ જે લાલચુ પ્રકૃતિ જેની છે, જેની અંદરમાં એક લાલચ ભરાયેલી છે, એવું કહેવાય છે કે લોભિયાના ગામમાં દુતારા ભૂખે ન મળે, એમ જે લોકોની અંદરમાં લાલચ છે ને એવા લોકો એટ્રેક્ટ થઈ જાય છે ત્યાં જઈને ખરીદી કરવા માટે. પણ ત્યાં જઈને ખરીદી કર્યા પછી એ લોકો પસ્તાય છે, પણ હવે એને જિંદગીની કમાણીની ખરીદી એકવાર કરવાની હતી, લાલચ કરી લીધી, પસ્તાઈ લીધું, હવે એને બીજી ખરીદી નથી કરવાની. પ્રાઇસ વોર છે ને એ જીવનને ખરાબ કરે છે, ઇન્ડસ્ટ્રીઝને ખરાબ કરે છે. મોટી મોટી કંપનીઓ દ્વારા આજે મોટી પ્રાઇસ વોર થઈ રહી છે. શું કામ? કારણ કે પડતર માલ રહી જશે, વેપાર નહીં થાય તો પાછળના જે સર્કસ ચલાવવાના છે બહુ મુશ્કેલ છે. મોટી રકમો બેંકોમાંથી કે ક્યાંથી ઉઠાવી લીધી છે, તેના કારણે ઇન્ટરેસ્ટ પે કરવા, ઇન્સ્ટોલમેન્ટ પે કરવા, એને કેશ ફ્લો કરવો જ પડશે. હજાર જુગાર છે, તમે લોકો એમને
માર્કેટિંગમાં જોડાયા છે બધાને આ વખતે હમણાંની વેચવામાં બધાના પ્રશ્નો હતા તો સરસ આખો જુગાર શીખવાડ્યો કે ભાઈ શું કામ તમે ન કરી શકો, એનાથી બી સસ્તું વેચી શકો, સારું વેચવું પણ પ્રાઇસ બોર ઉપર નહીં છે. તમે બંડલ ઓફરમાં જાઓ, કોઈ પ્રોડક્ટ સાથે કોઈ પ્રોડક્ટ ફ્રી આપો, કોઈ પ્રોડક્ટ સાથે કોઈ ડિસ્કાઉન્ટ આપો, બટ કોઈ પ્રાઇસ ને નક્કી કરી ક્યારે વેચો. શું કામ? કારણ કે જ્યારે પ્રાઇસ નીચેની પ્રાઇસ એક વખત ટ્રેન થઈ જાય છે પછી પ્રાઇસ ઉપર લઈ જાય છે. એ પ્રાઇસ ને ઉપર લઈ જાવીને માણસોના માઇન્ડસેટમાં બહુ મુશ્કેલ છે. મોટી બ્રાન્ડ આજે માનો કે આટલી મોટી બ્રાન્ડ છે જે તમને કોસ્મેટિક, આયુર્વેદિક કે કોઈ બી વસ્તુ વેચશે તો સાબુ ફ્રી આવશે, શેમ્પુ ફ્રી આવશે, બાજુમાં ફ્રી માર દેશે, પણ ક્યારે એની એમઆરપી નહીં વધે. એમઆરપી વધી ગઈ, જીવનની અંદરમાં તમારી એમઆરપી વધી ગઈ, સમજી લો. એક વખત તમારા સ્ટોર ઉપર કસ્ટમરની નજર લાગી ગઈ ને કે અહીંયા સસ્તું મળે છે, પછી તમારે જીવન પર સસ્તું વેચવું પડશે. મોટામાં મોટી બ્રાન્ડ ઇન્ડિયાની અંદરમાં એક એવો મોટો જ્વેલર કે જે માર્કેટની રેપ્યુટેડ સંસ્થા હતી, પહેલી વખત કલ્યાણનો જન્મ તો પછી થયો, એ પેલા પાસે મેક્સિમમ સ્ટોર હતા. બસ એક જ ભૂલ કરી ગયા કે વર્ષમાં 2 વખત ઝીરો મેકિંગની ઓફર આપી. વર્ષમાં 2 વખત એની ઝીરો મેકિંગની ઓફર આવતી. શું આવતી? નો મેકિંગ. અને હવે કસ્ટમર એક જ નજરથી જોતું ઝીરો. 365 દિવસમાં આવનારો કસ્ટમર એની પાસે એક જ વાત કરતો ઝીરો. આખા વર્ષની અંદરમાં 2 ઓફર સિવાયનો માલ વેચાતો એટલે તમારી માર્કેટની રેપ્યુટેશન બદલી જશે આ સ્કીમ ને ઓફર. આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ લોકોને ઉત્સાહ લાગે છે, છેતરાતા નથી. લોકો સમજે જ છે કે ભાગ્ય અજમાવીએ છીએ, લાગશે તો ઠીક છે, નહીં લાગે તો નસીબ છે, બાકી સોનું તો આવે જ છે. એના થકી તમને પૂરા રૂપિયા બી આવે. લોકોનો ઉત્સાહ કે છૂટતો નથી. છેતરપિંડીનો કોઈ એને ડર નથી, કારણ કે એમને ક્વોલિટી ઉપર કોઈ ડાઉટ નથી. શું કામ? કે છેતરપિંડી થશે તો ડ્રોમાં થશે. ક્યાં થશે? ક્વોલિટીમાં નહીં થાય, જ્વેલરીમાં નહીં થાય, પ્રોડક્ટમાં નહીં થાય. જ્યારે સસ્તી પ્રોડક્ટ મળશે તો છેતરપિંડી 100% થશે. પ્રોડક્ટના ભાવ નીચે લઈ જવા માટે છેતરપિંડી કરવી પડશે. પ્રોડક્ટની મજૂરી નીચે લઈ જવા માટે ક્યાં ગ્રાહકને છેતરવું પડશે. પણ જ્યારે કોઈ પ્રોડક્ટની પ્રાઇસ નીચે નથી જતી અને એની સાથે કોઈ એડિશનલ વસ્તુ મળે છે તો પ્રોડક્ટમાં છેતરાવું પડશે. આજે ટ્રાન્સપરન્ટ છે સોનું ટ્રાન્સપરન્ટ છે. નાનો કસ્ટમર એને સમજે છે કે સોનું જે કિંમતે મળે છે એ જ કિંમતે મળે. જો એથી સસ્તું મળે ને તો ક્યાંક ખોટું હશે, કંઈક ખોટું હશે. એ આજે નહીં તો કાલે એની સામે આવશે, કાલે નહીં તો એક સમય પછી સામે આવશે. પણ જ્યારે સામે આવશે ત્યારે જે વેચવા વાળો છે એ કમાઈ બેસી ગયો હશે, પછી એના માટે એની ઉપર કોઈ એક્ટિવિટી કાર્યવાહી નહીં થઈ શકે. આખી ઇન્ડસ્ટ્રીઝને ખરાબ કરી નાખશે. શું કરશે? પ્રાઇસ બોલ છે ને ઇન્ડસ્ટ્રીઝ ખરાબ કરે છે, માર્કેટની રેપ્યુટેશન ખરાબ કરે, લોકોના નજરમાં સોનાની ગોલ્ડની વેલ્યુ ખરાબ કરે. ગોલ્ડ સસ્તું, ગોલ્ડ સસ્તું, ગોલ્ડ સસ્તું. હવે લોકોને એવું થઈ ગયું છે ગોલ્ડ ઉપર જે ભરોસો કેવો છે એ ભરોસો તૂટતો જાય છે. ગોલ્ડની અનેક પ્રાઇસ, એક જગ્યા ઉપર ગોલ્ડ એટલા રૂપિયાનું, એક જગ્યા ઉપર ગોલ્ડ એટલા રૂપિયાનું, એક જગ્યા ઉપર ગોલ્ડ એટલા રૂપિયાનું. એક સમય હતો, વિશ્વાસ હતો કે સર્વત્ર સોનું એક જ ભાવે મળે. તો આ ન થાય એના માટે આપણે મહેનત કરવાની છે. આપણે આ ઝુંબેશનો ભાગ બનવાનો, આપણે આ ઝુંબેશની અંદરમાં સાથે રહેવાનું કે સોનાની ઇન્ડસ્ટ્રીની અંદરમાં તમારે ત્યાં આવનારા નાના કસ્ટમર, તમારે ત્યાં 100 કસ્ટમર આવે છે, એ 100 કસ્ટમરને મગજમાં બેસાડવાનું છે કે સાહેબ આ બધી જ રમતની અંદરમાં છેતરાવાનું છે. જો સોનું તમે એવું કહેતા હો કે જેને અત્યારે આપણા બિઝનેસના કેલ્ક્યુલેશનથી કહી તો 87 ના 86 ના ભાવ સુધી વેસ્ટેજની અંદરમાં 86 ના ભાવ કઈ રીતે પોસિબલ? કોઈના કેલ્ક્યુલેશન નથી બેસતા. તો નથી બેસતા તો વેચે છે કેવી રીતે? એનો મતલબ છે કે ક્યાંય ગર્ભિત ભાષાની અંદરમાં ખોટું કરી રહ્યા છે. ત્યાં અંદરની અંદર કોઈ વસ્તુથી ખોટું થઈ ગયું છે. કાં તો ગ્રાહક સાથે છેતરપિંડી થઈ રહી છે, કાં ગવર્નમેન્ટ સાથે છેતરપિંડી થઈ રહી છે. ક્યાંક ગવર્નમેન્ટનો ટેક્સ ચોરી કરીને એ લોકો સસ્તું વેચી રહ્યા છે, ગવર્નમેન્ટની આંખે પાટા બાંધીને સસ્તું વેચી રહ્યા છે, કારણ કે ગ્રાહકના આંખે પાટા બાંધીને સસ્તું વેચી રહ્યા છે. પણ જ્યારે આ ધૃતરાષ્ટ્રની આંખો ખુલશે અને આંધળાઓ બહાર જોતા થશે અને આ જે જામફળના ઝાડ ઉપર કેરીને જોઈને અત્યારે દોડીને જઈ રહ્યા છે એને ખબર પડશે કે આ કેરી નથી જામફળ જ છે, ત્યારે એ બધી જ વસ્તુઓ સામે આવશે. પણ ત્યાં સુધી જે માર્કેટને તકલીફ પડી રહી છે એ તકલીફ સહન કરવા માટે એક શક્તિની જરૂર છે. શક્તિ છે આપણી સ્થિરતા. બહુ એક સુંદર મજાની વાત આ સમય એટલા માટે કરી રહ્યો છું કે બહુ વર્ષો પહેલા
કે બહુ બધી મુશ્કેલીઓ અલગ અલગ પ્રકારની લોકોને આવતી હોય છે એટલે સામનો એક જ પદ્ધતિથી થાય કે અલગ અલગ પદ્ધતિ. મુશ્કેલીઓ તો બહુ અલગ અલગ પ્રકારની હોય છે. એવી અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓનું સમાધાન એક જ હોય કે અલગ અલગ હોય? ત્યારે હસ્તાસ્થા એવું કીધું કે ધાર્મિક સમાધાન એક જ છે, શ્રદ્ધા. શું છે? ધાર્મિક સમાધાન એક જ છે, શ્રદ્ધા. પણ ધાર્મિક સમાધાન સિવાયનું જે સમજનું સમાધાન છે એ અલગ છે. તો એમાં એક સમાધાન કીધું હતું કે જ્યારે કોઈ આંધી ઉઠે, તોફાન આંધી ઉઠે અને તમે કોઈ મધ્ય રણ ઉપર આંધીની વચ્ચે ઉભા હો, એવા પરિસ્થિતિના મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો? ત્યારે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે એમને એક જ વસ્તુ કીધી કે આંધીને એની દિશામાં જવા દેવી, આપણે આપણી દિશા તરફ મક્કમ અને મજબૂત થઈને ઊભું રહી જવું. આંધીનો સામનો બી નહીં કરવાનો, આંધીથી ભાગવાનો બી નહીં. આપણે આપણી મજબૂતાઈ નહીં છોડવાની, આપણી મક્કમતાને નહીં છોડવાની. આંધીનો સમય હોય છે, આંધી હંમેશા સમય પૂરતી જ આવે, એની નથી હોય, આવી જતી રહેશે. પણ જો તમે એનાથી ભાગવાની કોશિશ કરશો તો બી તમને પછાડી દેશે, સામનો કરવા જશો તો બી પછાડી દેશે. તો આવા સંજોગોની અંદરમાં, માર્કેટની અંદરમાં કોઈ ચહલ પહલ, કોઈ આંધીઓ આવે છે ત્યારે આપણે સ્થિર થવાનું, આપણી ઉપર ભરોસો કરવાનો, આપણા ગ્રાહકોનો આપણી ઉપરનો ભરોસો મજબૂત કરવાનો છે. દોડવાનું નહીં, ફાઇટ નહીં, મજબૂત કરવું. આપણા ગ્રાહકોને વિશ્વાસ દેવાનો કે અમે જે આપી દઈએ છીએ એમાં તમારા આજીવન, તમે ફેમિલી જ્વેલર્સ છો, આટલા વર્ષોથી તમે તમારી એક જ્વેલર પરિવારની અંદરમાં પરંપરાગત રીતે તમારા ગ્રાહકની સાથે સેવા આપી રહ્યા છો. લોકો તમને બહુ વારસાગત રીતે ઓળખી રહ્યા છે અને તમારું રેપ્યુટેશન, તમારું ઘર, તમારા પરિવારને લોકો નસીબથી ઓળખી રહ્યા છે. બ્રાન્ડો બહારથી આવે છે, મોટા મોટા શોરૂમો દેખાડે છે, ભાડાની જગ્યા ઉપર શોરૂમ બનાવે છે અને લોકોને એટ્રેક્શન બતાવે છે. એટ્રેક્શનથી લોકોને આંજીને એની સાથે વ્યવહાર કરે છે અને આખી ઇન્ડસ્ટ્રીઝને ભાવ બદલવો પડે. હમણાં હું અહીંયા સવારની મીટિંગમાં એવો કહેતો હતો કે એલેક્ઝાન્ડર આવે હિન્દુસ્તાનની અંદરમાં અને રજવાડાઓ એને સપોર્ટ કરવા માંડે. એલેક્ઝાન્ડર છે એ રજવાડાઓને સાથે રાખીને એના જ રજવાડાઓને જીતે, એને સાથે રાખીને અને જીતીને પાછો એના દેશમાં જતો રહે એવું કહેતો છે કે મારી સત્તાને તમે સાચવજો. અને એના સૈનિકો એલેક્ઝાન્ડરના રાજનું રખોપું કરે. તો આ મૂર્ખતા આપણા દેશની અંદરમાં પરંપરાગત રીતે આ થઈ રહી છે. આજે બી આપણી ઇન્ડસ્ટ્રીઝના મોટા મોટા પ્લેયર શું કેલ્ક્યુલેશનથી કોઈ એક બાબતમાં ઝૂકી રહ્યા છે ખબર નથી, પણ આજે ઇન્ડસ્ટ્રીઝ આખીએ કોઈ એક રેટ ઉપર જવું પડે છે. ઇન્ડસ્ટ્રીઝ આખીએ એક વસ્તુને ફોલો કરવી પડે, ડરવું પડે છે. શું કામ ડરવું પડે? બસ એક જ વસ્તુ, મક્કમતાની તાકાત એક વ્યક્તિમાં છે. જે થવું હોય થાય, હારવું જીતવું, કમાવ ન કમાવ, પણ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ બદલી ના બરાબર. અને એની સાથે આખી ઇન્ડસ્ટ્રી ભાવ બદલી છે. એક વ્યક્તિ નો ભાવ ગમે તે હોય, જો ઇન્ડસ્ટ્રીઝ મક્કમ રહીએ તો ગ્રાહક ઉપર વિશ્વાસ ક્રિએટ ન કરી શકે. અત્યારે પોતાનો ગ્રાહકનો વિશ્વાસ ડગી ગયો. ગ્રાહકને એવું થઈ ગયું કે સાલો અત્યાર સુધી તો અમે મોંઘું લેતા હતા, બહુ નફો લેતા હતા, આને આવવાથી અમને સાચો ભાવ મળ્યો. આ ગ્રાહકનો વિશ્વાસ ડગી ગયો. સો આટલા મોટા મોટા પ્લેયરો મૂર્ખ છે, આટલા મોટા મોટા પ્લેયરોમાં એટલી સમજ નથી કે પોતાની ઇન્ડસ્ટ્રીઝને ખરાબ કરી દે. ખોટી વાત હોય તો મને કહો કે આજે માનો કે તમે આ ભાવથી માલ વેચી રહ્યા હતા, તમે આજે 100 રૂપિયાનું એક પ્રોડક્ટમાં બોર્ડ મારેલું છે તમારી દુકાન ઉપર અને આવતીકાલે તમે આ જ પ્રોડક્ટને 90 માં વેચશો ત્યારે 100 માં ખરીદનાર વ્યક્તિ તમારા વિશે શું વિચારશે? અને એ 90 માં વેચવાની ફરજ કોઈ ત્રીજી વ્યક્તિ પાડી રહી છે ત્યારે એની ઉપર લોકોનો વિશ્વાસ કેટલો વધશે? ત્યારે લોકો એવું વિચારતા થઈ જશે કે સાલો આ વ્યક્તિ આવ્યો ને એટલે આપણને સાચો ભાવ મળ્યો. અત્યાર સુધી તો છેતરાતા હતા. તમારી આટલા વર્ષની કારકિર્દી ઉપર પાણી ફેરી દે છે એક વ્યક્તિ આવે, આટલા વર્ષની રેપ્યુટેશન ઉપર એક વ્યક્તિ આવે તમારું પાણી ફેરવી દે. આટલા વર્ષ તમે જે રેપ્યુટેશન ક્રિએટ કરી તમારા ગ્રાહકમાં ગુડવિલ ક્રિએટ કર્યું હતું, તમારા ગ્રાહકમાં ભરોસો ક્રિએટ કર્યો હતો, એ ભરોસો એક વ્યક્તિ લઈ જાય છે આવી રીતે તરત તમારી પાસે. એ એટલા માટે લઈ જાય છે, નહીં કે સસ્તું વેચે છે એટલે લઈ જાય. એ સસ્તાને તમે સાથ આપો જ એટલે લઈ જાય છે.
એ સસ્તાને તમે સ્વીકારો એટલે તમારો ભરોસો એ લીધે. પણ જો તમે સસ્તાને એક બાજુ મૂકી દો, સસ્તાને તમારી માર્કેટથી અલગ કરી નાખો, સસ્તું વેચવા દો, કેટલી કેપેસિટી છે એની? 30,000 સ્ક્વેર ફીટ, 300 કસ્ટમર એક દિવસમાં સાચવી શકશે, 30 લાખ કસ્ટમર નહીં સાચવી શકે. એની મર્યાદા તૂટી જશે, સાચવવાની ક્ષમતા તૂટી જશે. ભલે સસ્તું વેચી શકે પણ સસ્તું ખરીદવા વાળા બી કેટલા છે? પણ આજે આ ઇન્ડસ્ટ્રીઝના મોટા મોટા પ્લેયરોની બુદ્ધિ નથી ચાલતી કે આપણે કોઈ એક વ્યક્તિના દોરવણીથી આપણી રેપ્યુટેશન ગ્રાહકમાં ઘટાડી દઈએ છીએ. જે ગ્રાહકમાં આટલા વર્ષથી તમારી બ્રાન્ડ વેલ્યુને ક્રિએટ કરી હતી, તમે જે ભાવોને ક્રિએટ કર્યા હતા, મજૂરીને ક્રિએટ કરી હતી, તમે ગ્રાહકોને સમજાવ્યું હતું કે અમે વ્યાજબી છીએ અને વેલ્યુએબલ છીએ, ગેરંટેડ છીએ અને ક્વોલિટી છીએ, એ બધી જ વસ્તુઓને તમે અત્યારે પાણીઢોળ કરી રહ્યા છો. જે પાણીઢોળ થઈ રહ્યું છે એ આપણી જ વેલ્યુને આપણે પાણીઢોળ. એક વ્યક્તિ આવીને માર્કેટની અંદરમાં એવું કહે છે કે 40 રૂપિયામાં વસ્તુ મળે અને તમે સ્વીકારી લો છો કે અમારે 40 માં વેચવી જ પડશે, એનો મતલબ તમે ગ્રાહક સામે એક વસ્તુ સ્વીકારો છો કે અત્યાર સુધી અમે તમને મોંઘું આપતા. અને એ જ ગ્રાહક તમારી માર્કેટની અંદરમાં જે નામોશીને વેલ્યુ બનાવીને તમારો એક નામનો હાર પહેરીને ફરતો હતો, એ હાર ઉતારીને ફેંકી દે છે કે સારું અત્યાર સુધી આને આપણને છેતરો હતો. આ એક સારો માણસ આવ્યો આખા જગતમાં કે જેને આપણને સાચા ભાવ સામે. તો આજે જે આપણે ભૂલ કરી રહ્યા છીએ એ ભૂલો ન થાય. આવનારા સમયની અંદરમાં આવા અનેક બનાવો આપણી સાથે બનવાના છે. આપણે તો એક નાના લેવલે બેઠા છીએ. આપણી પાસે એવી ક્ષમતા નથી કે એક વેપારનો નફો, એક વર્ષનો નફો ગુમાવી અને આપણે આપણી પેઢીનું નામ કરીએ. આપણે એક વર્ષનો નફો નહીં ગુમાવી શકીએ, આપણે એક વર્ષના નફા ઉપર જુગાડ નહીં કરી શકીએ, આપણે એક મહિનાના નફા ઉપર બી જુગાડ નહીં કરી શકીએ. કારણ કે આપણે જે લેવલે કામ કરી રહ્યા છીએ એમ આપણા માટે બહુ જરૂરી છે કે એક દિવસનો નફો આપણા માટે ઇમ્પોર્ટન્ટ. તો નફો ઓછો કરીને મોટું પ્લેયર નહીં કરી શકે, એના માટે તમારે કોઈ એક એવી રેપ્યુટેશનને સાથે રાખવી પડશે કે જે રેપ્યુટેશન તમારી ક્ષમતા કરતા અને ઘણી મોટી રેપ્યુટેશન હોય, જે તમને સાથે રાખી શકે, તમને સાથે રાખી શકે. એક મોટી નાવની અંદરમાં એક નાનો પેસેન્જર સમુદ્ર પાર કરીને જાય છે. એ પેસેન્જરની ક્ષમતા નથી એ સમુદ્રને પાર કરવાની, નાવની ક્ષમતા એ સમુદ્ર પાર કરાવે છે. એ નાવ એમને પાર કરાવે છે. એ સમુદ્રને પાર કોણ કરાવે? એ નાવની ક્ષમતા એને પાર કરાવે. પણ એ પેસેન્જર સમુદ્ર પાર કરે છે. શું કામ કરે છે? કારણ કે એમનો વિશ્વાસ છે. એ વિશ્વાસ છે ને કે આપણને આ પરિસ્થિતિઓથી બચાવશે, આવનારા સંજોગોની અંદરમાં પ્રાઇસ વોરથી બચાવશે, મોટી મોટી કોમ્પિટિશનોથી બચાવશે. એના માટે આપણે રેપ્યુટેશનને સાથે રાખવું જરૂરી છે. અને આજે હું એવું જોઈ રહ્યો છું આવનારા ભવિષ્યની અંદરમાં કે આ એસએસયુ છે એ આ બધા જ જ્વેલરોનું, ફેમિલી જ્વેલરોનું એક રેપ્યુટેશન બની રહ્યું છે, એક સંસ્થા બની રહી છે, ટ્રાન્સપરન્સી બની. કારણ કે મને પ્રાઉડ એનો થાય છે, મને એટલી ખુશી થઈ કે જેને કહેવાય કે ખુશીને વ્યક્ત હું અત્યારે બી નથી કરી શકતો કે સાલા વર્ષોથી સિંહ બનીને બેઠા છે, ઇન્ડસ્ટ્રીઝના રાજા મહારાજા બનીને બેઠા છે, જેની કોલર બધી જગ્યાએ ઊંચી રાખે છે ને, એ લોકોએ એક વ્યક્તિના પ્રાઇસની સામે ઝૂકવું પડ્યું. જ્યારે એસએસયુના 52 જ્વેલરોએ આ સમયની અંદરમાં ઓફર મૂકીને 1 રૂપિયો કસ્ટમર પાસેથી ઓછો લીધા વગર વેપાર કર્યો. તો એસએસયુ તમને પ્રાઇસથી વેપાર કરતા શીખવે છે, ગ્રાહકોને પ્રાઇસ આપતા શીખવે છે અને વેપારને તો પણ ડબલ, 3 ગણો, 5 ગણો કરતા શીખવે. જે ટર્નઓવર એસએસયુ એ કર્યું છે એનો ટોટલ નંબર ઓફ એસએસયુ નો જે તમે જુઓ કે આજે આપણે કેટલા 4 લાખ ઉપર સુધી પહોંચ્યા. સોરી 3 લાખ ઉપર નો ટોટલ 10,000 સાથે માંડો તો કેટલા રૂપિયા છે? 300 કરોડનું ટર્નઓવર 3 મહિના ઇન્ડસ્ટ્રીઝમાંથી ખેંચી લીધું. આ ઇન્ડસ્ટ્રીઝમાંથી જ્યારે 300 કરોડ રૂપિયાનું ટર્નઓવર ખેંચાઈ જાય તો મોટી મોટી પેઢીઓએ ભાવ નીચા કરવા જ પડે, કારણ કે ગ્રાહક જતા હોય, આવતા બંધ થઈ ગયા. સમજે તમને? જે ગ્રાહક એને જે જતો હોય ને એ બંધ થઈ ગયો, સાલા ભાવ સસ્તા કરી વેચવા પડે, ત્યારે એમનો ધંધો હાલશે. ત્યારે તમે રેપ્યુટેશનથી ધંધો કરી શકો. શું કહ્યું? અને જેમ હમણાં યસે કીધું કે સર દિવાળી ઉપર તો ખાસ યાદ રાખજો
ઓફરોની સ્ટ્રેટેજી હોય છે. એક ઓફ સીઝન ઓફર હોય છે, એક સીઝન ઓફર હોય છે. ઓફ સીઝન ઓફર અને સીઝન ઓફરમાં તફાવત શું છે? જ્યારે સમયનો મોકો ક્યારેય નહીં ચૂકવાનો. હજારો લોકો દિવાળી ઉપર, હજારો નહીં, 100% બ્રાન્ડ જ્વેલર થી લઈને તમામ વ્યક્તિઓ દિવાળી ઉપર આ સમયની અંદરમાં મોટી મોટી ઓફરો મૂકે. આપણા ઉત્સવની અંદર આટલી એનર્જી શા માટે હોય? આપણા ઉત્સવની અંદર આટલી ખુશી શા માટે હોય? સારો એક એક વ્યક્તિ એના ઘરના પ્રસંગમાં નથી નાચી શકતો, નથી ઝૂમી શકતો, નથી ઉત્સાહ માણી શકતો, એવો ઉત્સવ શા માટે મનાવતો હોય? એનું કારણ છે કે આપણો ઉત્સવ ગ્રાહક માટે પોઝિટિવ ઉત્સવ છે. ગ્રાહકને છેતરવાનો ઉત્સવ જરા પણ નથી. ગ્રાહક માટેથી પૈસા પડેલા પડાવી લેવાનો ઉત્સવ જરા પણ નથી. આપણે ગ્રાહક સાથેની ટ્રાન્સપરન્સીનો પૂરેપૂરો લાભ એને આપીએ છીએ. ગ્રાહકના જ રૂપિયાથી ગ્રાહકને ઇનામ આપીએ છીએ, આપણા રૂપિયાથી નથી આપતા. પણ આપણા નફાને ઓછો કરીને આપીએ. શું કરીને આપીએ? આપણા નફામાંથીનો હિસ્સો આપીએ. અને હિસ્સો આપણે એને વર્ષે એક વખત આપીએ છીએ, એનો હક છે. અને આપણે એમાંથી મોટો વેપાર લઈએ છીએ, આપણો હક છે. આ ઉત્સવને હું આનો વિડિયો એડિટિંગ કરવા માટે અમુક પોઈન્ટ જોતો હોઉં, ઘણી અંદરમાં ઘણી વખત હું જોતો હોઉં કે આ વ્યક્તિ શેના માટે નાખી રહી છે? નથી આપણો કસ્ટમર, નથી આપણો મેમ્બર, ખાલી ને ખાલી કોઈ ગેસ્ટ તરીકે આવ્યો અને એ બી આપણા માહોલની અંદરમાં ઝૂમી રહ્યો છે. એનો મતલબ એ છે કે આ માહોલ એને ઝુમાવી રહ્યો છે. શું છે? આ માહોલ એને ઝુમાવી રહ્યો છે. માહોલ શું કામ જોવા રહ્યો છે? કે માહોલના વાઇબ્રેશન પોઝિટિવ છે. માહોલની અંદરમાં લોકોનો ઉત્સાહ પોઝિટિવ છે, લોકો જોડાયેલા છે, વિચારો પોઝિટિવ છે, સમસ્ત સંગઠનના વિચારો પોઝિટિવ છે, સાથે રહેલા તમામ વ્યક્તિઓના વિચાર પોઝિટિવ છે. ના નહીં જેમ ભરતભાઈ કીધું કે ક્યાંક ને ક્યાંક અમને એવી ઈચ્છા હતી કે ખર્ચ વધે, પણ સમજાવવા પછી તો સમજાઈ ગયું કે ખર્ચ ને વેપાર વધે છે. તો 100% થાય. આપણે જે પ્રકૃતિથી આપણા બિઝનેસને એક લેવલ સુધી પહોંચાડ્યો છે, એમાં ખર્ચ એટલે કે કોસ્ટ કોન્શિયસ ખર્ચ બચાવીને આપણે રકમને સેવિંગ કરીને એક આપણું કેપિટલ ક્રિએટ કર્યું છે. એટલે કંઈ ને કંઈ ખર્ચ ઉપર આપણી નજર છે, પણ ખર્ચ અલગ અલગ પ્રકારના છે. એમાંના અમુક ખર્ચ છે જે વળતર નથી આપતા, પણ અમુક ખર્ચ એવા છે જે વળતર આપી રહ્યા છે, તમને રિટર્ન આપી રહ્યા છે, તમને એની વેલ્યુ આપી છે. જે શોરૂમ છે ને એ ફર્નિચરથી શોભે છે, તમે છે ને એ નોલેજથી શોભશો. જ્યાં સુધી આપણી અંદર નોલેજ નથી ને ત્યાં સુધી આપણી પર્સનાલિટી અલગ હોય છે. નોલેજ આવવાથી પર્સનાલિટી બદલી જાય, લોકોની વચ્ચેની વેલ્યુ બદલી જાય, માપો બદલી જાય, બદલી જાય, રિસ્પેક્ટ બદલી જાય. એ વસ્તુ છે કે જ્યારે તમારી અંદર એક ઉત્સાહ ક્રિએટ થાય છે ત્યારે તમારી વેલ્યુ ક્રિએટ અલગ થઈ જાય છે. એસએસસી એવું કીધું, એસએસસી તમારું 3 મહિનાનું મેન્ટોર છે. શું છે? 3 મહિના તમારે તો સ્કોટી લઈને કામ કરાવે. તમારી ઈચ્છા હોય કે ન હોય તમે કામ કરવું જ પડે, વેપાર કરવો જ પડે, એની ઉપર ધ્યાન દેવું જ પડે. તમારા કામ ઉપર તમે અને તમારી ઉપર હું, તો ફરજ પડી જાય છે ને. એસએસસી દરમિયાન વેપાર કરવાની તમારી ફરજ પડી જાય. અને બાકીના સેમિની અંદર આપણે પાછા આતા હોય એબીસીડી માંથી બી સી ને ડી, તો એ એક્શન છે ને એસએસસી છે. એકબીજાનો વિશ્વાસ છે. એક દીકરી પિતા સાથે નાવમાં સહાર થઈ સવાર થઈને જઈ રહી હતી, શું કહેવાય એને, નૌકા પાર કરી રહી હતી અને અચાનક તોફાન આવવા માંડ્યું. તોફાન આવવા માંડ્યું ને તો એ તોફાન દરમિયાન પિતા તરફથી દીકરીને એવું કહેવાય, મારો હાથ પકડી લે. ત્યારે દીકરી, હું તમારો હાથ નહીં પકડું, મારો હાથ પકડી, હું તમારો હાથ નહીં પકડું, તમે મારો હાથ પકડી. ત્યારે એ પિતાએ આશ્ચર્યથી પૂછ્યું, બેટા તું મારો હાથ પકડે અને હું તારો હાથ પકડે એમાં ફરક શું? ત્યારે એવું કીધું, પપ્પા હું દીકરી છું ને કે મારાથી તમારો હાથ છૂટી જશે, પણ જો તમે મારો હાથ પકડી લેશો ને તો મને વિશ્વાસ છે ક્યારેય નહીં. આ એસએસસી છે ને એ આપણો હાથ, એસએસસી છે ને આપણો હાથ પકડે. મારો તો માત્ર એટલો સ્વાર્થ છે કે ઇન્ડસ્ટ્રીની અંદર બહુ વર્ષોથી એક એને કેમ વિચારધારાને લઈને આવ્યો છું કે આપણી ઇન્ડસ્ટ્રીને સંગઠિત કરે. બસ મારો આ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ સંગઠન ક્રિએટ કરવું કે જેની અંદરમાં આપણા છૂટાછવાયા અલગ અલગ પારિવારિક બિઝનેસોને ભેગા કરીને એક એવો કોર્પોરેટ ગ્રુપ બનાવો કે જે કોર્પોરેટ ગ્રુપથી આપણે લોકોની વચ્ચે એક માહોલથી, એક રેપ્યુટેશનથી, એક ઇજ્જતથી થતો. તો આવનારા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ માટે હવે તૈયાર થઈ જાઓ. 2024 સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ તૈયાર થઈ રહ્યું છે, તમારી સમક્ષ આવી રહ્યું છે. આ વખતે તો આપણે થોડી બહુ મોટી
ઓફર મૂકી છે, જેમ કે એ ઓફર છે 1,00,000 ની 99,900